સહજ ન્યૂઝ. જેતપુર નવાગઢમાં પીજીવીસીએલની 11 કેવી લાઇનના 3 પોલ થયા ધરાશયી. વીજ પોલ રસ્તા પર પડતા કલાકો સુધી વાહન વ્યવહાર બંધ. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. 3 જુલાઈના રોજ જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલી ધાર દરજી સોસાયટી પાસે કેનાલ નજીક પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની 11 કેવી હાઈ ટેન્શન વીજ લાઇનના 3 પોલ અચાનક ધરાશયી થતા મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી. ઘટના સમયે સદનસીબે રસ્તા પરથી કોઈ વાહન કે રાહદારી પસાર થઈ ન રહ્યા હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે 3 વીજ પોલ મુખ્ય માર્ગ પર પડી જતા કલાકો સુધી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ પોલ ધરાશયી થતા નવાગઢ તથા આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને ઘટનાની જાણ થતા પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા તેમજ માર્ગ પરથી વીજ પોલની વાયર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રહીશોએ વીજ લાઇન અને વીજ પોલની સમયાંતરે તકનીકી તપાસ કરવા માટે તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી તાકેદારીના પગલાં ભરવાની માંગ કરી છે. વીજ પોલ ધરાશયી થવાનું મુખ્ય અને ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. સંબંધિત વિભાગની તપાસ બાદ સમગ્ર ઘટનાનું કારણ સ્પષ્ટ થશે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર.